હેલો ફ્રેન્ડ્સ, લીટ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે હવે જે સુધારક યુગ છે એને આગળ વધારીએ. સુધારક યુગના જે મુખ્ય સાહિત્ય પ્રકારો ખેડાયા છે તેના વિશે વાત કરવાની છે. તો આજે આપણે ઉર્મી કવિતા અને નિબંધ આ બંને વચ્ચે જોશું. ચાલો, ઉર્મી કવિતા. ઉર્મી કવિતા એટલે પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રના કવિતાના બે પ્રકાર હોય, એમાં લિરિક અને નેરેટિવ. લિરિક એટલે ઉર્મી કવિતા, નેરેટિવ એટલે કથા, જે આપણે કથા કહેતા હોય એ વાળી કથા એટલે નેરેટિવ. હવે ઉર્મી કવિતા એ ટૂંકી કવિતાનું નામ છે. ઉર્મી કવિતા, હવે નામ શું છે? ઉર્મી કવિતા. ઉર્મી એટલે લાગણી, લાગણીને લગતી કવિતા એટલે ઉર્મી કવિતા, એવું લખી શકો તમે. ઉર્મી એ ટૂંકી કવિતાનું નામ છે જે સામાન્ય રીતે જુદા જુદા ખંડમાં વહેંચાયેલી હોય છે. ઉર્મી કવિતામાં પોતાના અંગત વિચાર અને લાગણીઓથી સીધી અભિવ્યક્તિ હોય છે. હવે આમાં અંગત વસ્તુ આવે છે. કવિ હોય પોતાના જીવનની વાત હોય, અથવા તો પોતે સાથે કોઈ બનાવ બનેલો હોય એની વાત હોય ને, એ કરે છે. એટલે એમાં અંગત વિચાર તમને દેખાઈ આવે, અને એને ત્યારે એવું કાંઈ બી થયું તો એને શું લાગણીઓ આવી, એ લાગણીઓ આ કવિતામાં એક્સપ્રેસ કરવાની ટ્રાય કરે છે એમ. પછી જુદા જુદા ખંડમાં વહેંચાયેલી. હવે અહીંયા તમને યાદ આવશે પદ આવે. પદ છે એ પણ એક ટાઈપનું ઉર્મી કવિતા જ છે એમ, પણ પદો પહેલા આવ્યા. ઉર્મી કવિતા પાશ્ચાત્ય થોડું કહી શકો તમે, અને પદમાં કડવા બંધ ક્લેવર ને એ બધું આવતું હતું. હવે સામ્યતા ઘણી બધી છે ઉર્મી કાવ્ય અને પદમાં, પરંતુ કેવું ઓલામાં એટલું પર્સનલ લેવલ વાળું એટલું ના હોય એમ. ઉર્મી કાવ્યમાં જે પર્સનલ લેવલ વાળું હોય એનાથી થોડું ઘણું અલગ પડે છે. ઉર્મી કાવ્ય એ કોઈ એક વિચાર ચિંતન, ઉર્મી સંવેદન કે કલ્પના પ્રેરણાનું પરિણામ છે. હવે વિચાર ચિંતન એટલે વિચાર, કોઈ બી એક ટોપિક ઉપર એને વિચાર કર્યો, પ્રેમ ઉપર વિચાર કર્યો એને, કે દુઃખ ઉપર વિચાર કર્યો એને, એ કોઈ બી એક વિચાર આવેલો એના ઉપર એને ચિંતન કરીને લખેલું હોય. ઉર્મી સંવેદન હોવી જોઈએ, એકદમ લાગણીસભર હોવું જોઈએ એમ ઉર્મી કાવ્ય, કે હૃદયસ્પર્શી એમ, તમને આમ હૃદયમાં કંઈક થાય એમ કે ના મસ્ત છે એમ, મજા આવી ગઈ એમ. અને કલ્પના પ્રેરણા એટલે કોઈ એ કવિ છે પોતાની વાત છે એની વાત પોતાની કાલ્પનિક હોઈ શકે છે, અને એ કાલ્પનિક વાત કઈ રીતે એ રજૂ કરે છે એ પણ ઉર્મી કાવ્યનું એ જોવું જોઈએ એમ. એ મહત્વનું લક્ષણ કહી શકો તમે. ઉર્મી કાવ્યનો કવિ પોતાની જાત સાથે વાત કરતો હોય એવું લાગે છે. મેં કીધું એમ, પોતાની જ વાત કરતો હોય, પોતાના વિચારોની વાત કરતો, એટલે જાતે વાત કરતો એવું લાગે એમ. કવિની પ્રતિભા કાવ્યની સાથે એકરૂપ બને છે. એટલે તમે કવિની પ્રતિભા એની કાવ્ય પરથી ખબર પડી જાય એમ કે આ કવિ કેવો હશે એમ. જેમ કે આપણે કાંત અને કલાપીની વાત કરીએ તો એ એકદમ બહુ ઉર્મીનું એટલું એમનું વહન હતું કે આપણને એમ થાય આટલી બધી ઉર્મી એમ. અને આપણે એમના જીવનને જોઈ શકીએ એમાં, કે એમની પ્રતિભા જોઈ શકીએ કે એ પર્સનલ લેવલ ઉપર કેવું હશે એમ. આત્મલક્ષિતા, વિચાર ચિંતન, ઉર્મિભાવ અને કલ્પના પ્રેરણા ઉર્મી કાવ્યના મુખ્ય તત્વો છે. બરાબર. હવે આત્મલક્ષિતા એટલે પોતાની વસ્તુ પોતાની રીતે રજૂ કરવી, પોતાના પર્સનલ વિચાર. હવે આ બધાને જે મુખ્ય તત્વો છે એના ઉપરથી ઉર્મી કાવ્ય કેવું બને? વિચાર પ્રધાન બને, ઉર્મી પ્રધાન બને અને કલ્પના પ્રધાન બને. જેમાં કાલ્પનિકતા વધારે હોય કલ્પના પ્રધાન, ઉર્મી બહુ વધારે હોય ઉર્મી પ્રધાન, અને વિચાર બહુ વધારે હોય વિચાર પ્રધાન. પણ છેલ્લે હોય તો બધામાં ઉર્મી હોય જ એમ. ઉર્મી પ્રધાનમાં સૌથી વધારે ઉર્મી હોય એમ. પછી ઉર્મી કાવ્યના લક્ષણો. આત્મલક્ષિતા, તો કે મૂળભૂત રીતે આત્મલક્ષી હોય. બરાબર, જે આપણે વાત કરી. મહત્વના જીવન પ્રસંગનું નહીં, પરંતુ તેના આધારે વ્યક્ત થતી ભાવના કે સંવેદનાનું. એટલે મુખ્યત્વે ઉર્મીની જ વાત થાય એમ. હવે નરસિંહની વાત કરીએ તો એ હુંડીની વાત કરે એમ. તો હુંડીમાં એ શું થયું હતું, કેમ થયું હતું, એ બધું કહે એમ. પછી ભગવાન આવી ગયા, નામ થઈ ગયું, એ બધું. પણ હવે આમાં કોઈ બનાવ બની ગયો છે, એ બનાવ ઉપરથી શું, જેમ કે કોઈના પિતાનું મૃત્યુ થયું છે, તો એ બનાવ નહીં એક્સપ્લેન કરવાનો. એ બનાવથી એનામાં શું ચેન્જીસ આવ્યા છે, પર્સનલ લેવલે શું થયું છે, સંવેદનાઓ કેવી આવી, ભાવનાઓ કેવી આવી, એ બધાનું જે નિરૂપણ થાય ને એ ઉર્મી કાવ્યમાં થાય. હવે ક્યારેક આત્મલક્ષી ભાવ ન હોય, પરલક્ષી ભાવ હોય. હવે જરૂરી નથી કે આત્મલક્ષી જ હોય, પણ આત્મલક્ષિતા એનું મહત્વનું લક્ષણ કહેવાય. આ બધી જ વસ્તુ જનરલાઇઝ છે એમ, સ્પેસિફિક નથી એમ. એટલે જો એને કીધું છે પરલક્ષી ભાવ હોય પરંતુ ઉર્મીઓ હોય તો પણ ઉર્મી કાવ્ય કહેવાય. ઉર્મી કાવ્યમાં ઉર્મીઓ જ મુખ્યત્વેની છે એમ.
લક્ષણોમાં આત્મલક્ષિતા લખી શકો, પણ એવું ના કહેવાય કે પરલક્ષિતાવાળી હશે જ નહીં એમ. હશે એમાં, અને એને પણ ઉર્મી કાવ્ય કહેવાય એમ. પછી આગળ ભાવની તીવ્રતા. હવે ઉર્મી આવી ગઈ, હવે એની તીવ્રતા કેટલી છે એમ, કેટલું આમ સચોટ રીતે લખેલું છે અને કેટલું બીજા જે વાચક છે એને કઈ રીતે પહોંચી જાય છે એમ. ઉત્કટ ભાવનો ઉભરો. ઉર્મીની ઉત્કટતા લાંબો સમય ટકી ન શકે, તેથી ઉર્મી કાવ્યો સહજ તે ટૂંકા. બરાબર, આ નેશનલ વસ્તુ છે કે ભાઈ તમે કોઈ બી મૂવી જુઓ તો એમાં આખું મૂવી એવું નહીં હોય કે તમારે રોયા જ કરવું પડે. એનું કંઈ ક્લાઇમેક્સ આવશે અથવા તો પછી કોઈ એકાદ 2 મિનિટનો પોર્શન આવશે. એ એવો એક હશે કે જે હૃદયદ્રાવક હોય અથવા તો તમને આમ હૃદય સ્પર્શ કરી જાય એવો હોય, અને તેના લીધે તમને કદાચ રોવું આવે અથવા હસવું આવે એમ. એટલે એ શોર્ટ ટાઈમ માટે જ હોય એવું. એ મૂવીની વાત થઈ, પણ હવે ઉર્મી કાવ્યમાં તો આખું એના ઉપર જ બેઝ છે, એટલે થોડો ટાઈમ માટે જ તમે કરી શકો, એટલે એકદમ નાનું જ હોય એમ, એટલી બધી ઓલી હોય નહીં. હવે આ બી વસ્તુમાં એ જ આપણે જે આત્મલક્ષિતામાં વાત કરી એમ જ કે જનરલાઇઝ છે આમ આ વસ્તુ. મોટી મોટી કવિતાઓ હોય છે, ઉર્મી કવિતાઓ પણ મોટી મોટી હોય છે, જે ઉમાશંકર જોશીએ અમુક લખેલી છે. એ બધી અમુક 2000 પંક્તિઓની કવિતા હોય ને એ પણ ઉર્મી કવિતાઓ કહેવાય તો છે જ એમ. પછી કોઈ પણ સંવેદન કે ભાવ નાદ બહાર નથી, બધાનો જ ઉપયોગ કરી શકાય, પરંતુ હાસ્ય ભાવ ઓછો અનુકૂળ છે. બધાનો જ જનરલી થતો હોય, જેટલા રસો છે એ બધાનો જ, પણ ઉર્મિઓમાં હાસ્યની ઉર્મીને એટલું જે હૃદયસ્પર્શી હોય ને એવું લાગે નહીં એમ. હોય છે ખરા હાસ્યનો ઉપયોગ કરીને, પણ એટલા સક્સેસફુલ નથી જતા એમ એ લોકો. પછી છંદોલય. હવે છંદોલય એટલે જે લયની વાત, છંદ ને લયની વાત આવી આમાં. આપણે ખબર ને છેલ્લો છેલ્લો વર્ડ હોય મેચ થતો હોય, પછી કંઈક તમને ગાવાની મજા આવતી હોય એવી વસ્તુ હોય, કે એકદમ તાલ થતો હોય, એ બધી વસ્તુ છંદોલયમાં આવે એમ. કે જો છંદોલય એટલે શું, કવિએ શબ્દો એવા પસંદ કર્યા હોય કે જેમાંથી એક લય પ્રગટ થતો હોય, તેને છંદોલય કહેવાય એમ. જે છેલ્લો છેલ્લો શબ્દ હોય મેચ થતો હોય એ છંદોલયમાં આવે એમ. તમે એનાથી તમને ઇઝીલી યાદ પણ રહી જાય અને ગાવાની પણ મજા આવે, અથવા તો કંઈક ઇન્સ્ટ્રુમેન્ટલ હોય તો એ કરવાની પણ મજા આવે એમ. ઉર્મી કવિતાના વ્યક્તિત્વની પ્રથમ છાપ છંદોલય દ્વારા એમ. છંદોલય મસ્ત હોય તો લોકોને ગમવાની સંભાવના વધી જાય એમ, કે ભાઈ હા મજા આવી, મેચ થયું એમ. કવિતા ગેય હોય કે નહીં કે ન હોય, પણ સંગીતમયતા એનું આગવું લક્ષણ છે. એટલે હવે આગળ જતા આમાં આવશે પૃથ્વીછંદ વાળું આવશે. પૃથ્વીછંદનો ઉપયોગ છે ને અગેય કવિતામાં થાય. પૃથ્વીછંદનો ઉપયોગ બહુ થાય છે આગળ જતા, હવે જે પંડિત યુગને બધામાં આગળ જતા થશે. તો એ અગેય ટાઈપનો છે, પણ એ અગેય ટાઈપ પરંતુ સંગીતમય તો હોય જ એમ. અગેય તો બહુ વસ્તુઓ છે કે આપણે ઘણીવાર જે ગુજરાતી જે તમે ભણેલા હશો પહેલેથી, એમાં પણ ઘણી બધી જે કવિતાઓ હશે એ ગાઈ શકાય એવી ના હોય. ઘણી બધી ગાઈ શકાય એવી હોય પણ ના હોય ને, એ બધી મુખ્યત્વે તમે જોવા જાઓ ને તો પૃથ્વીછંદમાં લખેલી હોય એમ જનરલી. પછી કાવ્યના હાર્દને પ્રગટ કરનાર છંદોલય ઉર્મી કવિતા સાથે અંતર્ગત સંબંધ ધરાવે છે. બરાબર, કાવ્યનો હાર્દ એટલે જેનો મુખ્ય મુદ્દો છે એ છંદોલય દ્વારા ઉર્મી કવિતા સાથે અંતર્ગત સંબંધ ધરાવે છે. જે એનું કોર છે એ કાવ્યનું અને છંદોલય, એ બંને વચ્ચે એકદમ સોલિડ બોન્ડ હોવો જોઈએ એમ કે છે, તો તમારી કવિતા એકદમ સોલિડ રહેશે એમ. પછી લાઘવ એટલે લઘુપદ. ટૂંકું હોય પરંતુ ટૂંકાણને નિશ્ચિત પંક્તિ સંખ્યાથી બાંધી શકાય નહીં. તમે એમ ના કે 10 પંક્તિ એટલે ઉર્મી કવિતા, એવું ના કહી શકો. એ તમારે જે કવિ હોય એના ઉપર ડિપેન્ડ કરે, એનો ટોપિક હોય એના ઉપર ડિપેન્ડ કરે કે ભાઈ એને કયો ટોપિક લીધો છે, અને ઉર્મીઓ આવતા કેટલી વાર લાગશે એમાં, એને બેઝ બનાવવો પડે, એના ઉપરથી એ લોકો ક્લાઇમેક્સ લાવી શકે. આટલું બધું જોવાનું હોય તો તમે ફિક્સ ના કરી શકો કે આમ થઈ જશે. પ્રેમની વાત તમે 10 પંક્તિમાં કરી દો કે વિરહની વાત તમે 20 પંક્તિમાં કરી દો, એવું તમે કોઈ દિવસ આમાં જનરલાઇઝ ના કરી શકો, કારણ કે આ લિટરેચર છે. કાવ્ય બીજના સંપૂર્ણ વિકાસ માટે અનિવાર્ય શબ્દ સંખ્યા એ ટૂંકાણનું સ્વરૂપ, ટૂંકાણનું માપ એમ. બરાબર, આવી રીતે તમે કહી શકો, સરસ રીતે લખેલું છે. મેં આ બધી વસ્તુઓ સતર સાહિત્ય સ્વરૂપમાંથી લીધેલી છે, અને બીજા જે મારી પાસે ટોપર્સની નોટ્સ હોય એમાંથી મેં લીધેલી છે. એક જ ભાવનું સીધું આલેખન ઈષ્ટ. એટલે મેં કીધું એમ કે જે કોઈ એક ભાવ લઈ લે
આમાંય તમે એમ લખી શકો કે એક પ્રધાન ભાવ હોય ને સાઈડમાં મુખ્ય, પરંતુ જનરલી એવું થાય નહીં, કારણ કે આટલું ટૂંકું હોય તો બીજા કેટલા ભાવ એમને દર્શાવાય એમ. ટૂંકું હોય તો એને જે એક મુખ્ય ભાવ છે એના પર ફોકસ કરો ને તો સૌથી સારું રહે એમ. પછી ઉર્મી કાવ્યમાં જો છંદોલય અને લાઘવ પૂરેપૂરા સિદ્ધ થાય તો તે લક્ષ્ય પર પહોંચી શકે. લાઘવ અને છંદોલય આ બે વસ્તુ સિદ્ધ થાય તો સરસ બને એમ તમારી. પછી એના પેટા પ્રકારો. હવે આ 3 રીતેના પેટા પ્રકારો મેં લખેલા છે. એક જ રીતે ના કરી શકાય, ઘણી બધી રીતે કરી શકાય, પણ જે આમ જનરલી જે આપણે યુઝ કરી શકીએ કે આપણે આમ નિરૂપણની દ્રષ્ટિએ મહાકાવ્ય, ખંડકાવ્ય અને લઘુકાવ્ય. વિષયની દ્રષ્ટિએ પ્રેમ, પ્રકૃતિ, ભક્તિ, વિરહ, શોક. પછી સ્વરૂપ દ્રષ્ટિએ મુક્તક, સોનેટ, પદ, સંબોધ કાવ્ય, કરુણ પ્રશસ્તિ વગેરે. આ બધામાં કંઈક ડિફરન્સ હશે જ, પણ ઉર્મી કાવ્યના જ પ્રકારો થયા એમ આપણે. જે મેં પદની વાત કરી એ પણ ઉર્મી કાવ્ય જ થયું, પરંતુ પછી એમાં ફેર શું છે એ જોવાનું એમ. આપણે પદ કેમ અલગથી ભણવું પડે, કારણ કે આપણે મધ્યકાળ આવે છે એમ, અને ત્યારે ઉર્મી કાવ્ય આવેલું નહોતું, એટલે તમારે એને અલગથી ભણવું જોઈએ. પછી આગળ નિબંધ. હવે નિબંધની વાત કરીએ ને તો નિબંધ થોડું વધારે તમે ધ્યાનથી ભણશો તો સારું રહેશે, કારણ કે નિબંધ આપણે જે હવે લખવાના આવે છે જે યુપીએસસીમાં એ એકદમ ચેન્જ થઈ ગયા હોય ને એવું લાગે છે એમ. એટલે પહેલા તમારે 2 ફિલોસોફિકલ નિબંધ આવતા હતા, અને હવે 1 ફિલોસોફિકલ નિબંધ આવે છે. એટલે હવે આગળ જતા હું આ નિબંધને રિલેટેડ પણ એક વિડીયો બનાવવાનું વિચારી રહ્યો છું કે નિબંધ. હવે આ નિબંધ તમે સારી રીતે ભણશો તો તમને આઈડિયા આવશે કે તમારું જે એસે છે એમાં કઈ રીતે શું કહેવું એમ. કારણ કે જે આ વખતનું પેપર હતું એમાં તમે બંને જે નિબંધ હતા એ ફિલોસોફિકલ જ હતા એમ, એટલે કે એબ્સ્ટ્રેક્ટ ટાઈપના હોય એમ. એટલે તમને ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછેલો હોય ને એના ઉપર તમારે 12 પેજ લખવાના હોય એમ. એટલે એનો આપણે વિડીયો આગળ જતા જોઈશું. નિબંધ સંસ્કૃત ભાષાનો શબ્દ, તેનો અર્થ જેમાં વિશેષ પ્રકારનું બંધ કે સંગઠન હોય તે કૃતિ. બરાબર, ઇઝી, સિમ્પલ, કાંઈ પ્રોબ્લેમ નથી આમાં. પશ્ચિમ પાસેથી લીધેલું સાહિત્ય સ્વરૂપ. મેં કીધું એમ ઉર્મી કવિતા ત્યાંથી, નિબંધ ત્યાંથી. પછી નિબંધનો જનક ફ્રેન્ચ લેખક મોન્ટેઇન તે નિબંધનો અર્થ એમ કહે છે કે ટૂંકાણમાં અમુક વિષય અંગે વિચારો રજૂ કરવાનો પ્રયાસ. સંક્ષિપ્ત એટલે ટૂંકાણ. ટૂંકાણ એટલે આમાં કેવું કે સ્પેસિફિક ના હોય એમ. ટૂંકાણ કે તમે કોઈ એક ટોપિક લો એના ઉપર આખી બુક લખેલી હોય, પણ તમારે નિબંધ પછી એના 10 પેજમાં લખવો પડે સંક્ષિપ્ત કરીને. પછી નિબંધ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે, લલિત અને લલિતેતર. લલિત હોય, લલિત એટલે એકદમ સુંદર ને એવું પર્સનલ એસે કહી શકો તમે એને. પછી એ હાસ્ય નિબંધ લલિતમાં આવે, તો ઈ લલિત થયું. લલિતેતર એટલે સિરિયસ ટાઈપના એમ. તમે જે જેમ કે યુપીએસસીમાં નિબંધો આવે છે, જે તમને વુમન એમ્પાવરમેન્ટ વિશે પૂછી લીધું તો એ લલિતેતર નિબંધ થયો એમ. એમાં તમારે ફેક્ટ ને લોજિક તમારે કહેવાનું, તમારે રિપોર્ટ દેખાડવાના કે આ રિપોર્ટમાં આમ હતું, એના ઉપરથી તમે સાબિતી આપો. આ બધું લલિતેતર નિબંધમાં આવે. જો લલિતમાં સર્જક અને હાસ્ય નિબંધ આવે. સર્જક નિબંધને અંગત નિબંધ કહેવાય, પર્સનલ થયો એમ. તમે કોઈને ઇનફોર્મલ રીતે કહો ને એમ, ફોર્મલ રીતે નહીં, ઇનફોર્મલ રીતે જે નિબંધ લખેલો હોય એને પર્સનલ એસે કહેવાય એમ. તેનો અર્થ જેનો વિષય આત્મકથાત્મક હોય અને અંગત શૈલીમાં હોય એમ. સ્પેસિફિક શૈલી હોય, જેને જેમ લખો એમ લખે એમ. પર્સનલી મેં મારા માટે લખ્યો હોય કે હું બીજા કોઈને મારા મમ્મીને આપવા માટે લખું કે કોઈ નજીકનું હોય એને આપવા માટે પણ લખું એમ. પછી લેખકના વ્યક્તિત્વને તેની પૂર્ણ વિવિધતામાં પ્રગટ થવાની તક નિબંધમાં જેટલી મળે તેટલી બીજે નથી મળતી. હવે નિબંધ આમ સંક્ષિપ્ત કહેવાય એમ, પણ કમ્પેરેટિવલી લેન્ધી હોય એમ. કમ્પેરેટિવલી એટલે 10-12 પેજનો હોય, 5 પેજનો હોય એમ. એટલે એમાં જે લેખક છે એને થોડુંક વધારે આમ મેદાન મળી રહે કે જેમાં એને જે એનું પોતાનું કામ કરવું એ કરી શકે એમ, વિવિધતા પ્રગટ કરી શકે પોતાની. પછી નિબંધકાર નિબંધમાં વિષયને નહીં પરંતુ પોતાની જાતને આલેખતો હોય છે. જનરલી તમે કોઈ બી માણસનો નિબંધ વાંચો ને તો એમાં જે એના પર્સનલ વ્યૂઝ પણ તમને દેખાઈ જાય, પછી એમની થિંકિંગ પ્રોસેસ પણ તમને દેખાઈ જાય, અને બીજી બધી વસ્તુઓ જે એક નિબંધકારમાં હોય એ બધી જ તમને એને એક નિબંધ ઉપરથી ખબર પડી જાય એમ, જો એમને પોતાની રીતે લખેલો હોય તો એમ. નિબંધનું રસબિંદુ વિષય નહીં પરંતુ નિબંધકાર પોતે છે. હવે નિબંધનું રસબિંદુ વિષય નથી, પરંતુ નિબંધકાર પોતે, જે આપણે આગળ વાત કરી એમ જ આના ઉપરનો ટોપિક છે અને બીજી રીતે લખેલું છે. પછી
નિબંધ એટલે ગદ્યમાં લખાયેલું ઉર્મિકાવ્ય. બરાબર? જો આપણે સિમિલરિટી કેમ જોયું? મેં એમ કીધું એમ કે આમાં પર્સનને તમે ઓળખી શકો એમ. ઉર્મિકાવ્યમાં એ જ થતું હતું એમ. પણ આમાં થોડુંક ડીપર લેવલે તમે ઓળખી શકો જે ઉર્મિકાવ્યમાં પોસિબલ નથી એમ. કારણ કે આમાં જે વિવિધતા વધારે હોય એમ, એટલે તમને ડાયમેન્શન વધારે મળી રહે, અને ડાયમેન્શન વધારે મળી રહે તો તમને ફૂલ પિક્ચર દેખાય એમ. ઉર્મિકાવ્યમાં તો કોઈ એક જ વસ્તુ હોવાની, એટલે તમને એકદમ બધા ડાયમેન્શન ના ખબર પડે વ્યક્તિત્વના. હવે આગળ, હવે લલિત તેતર અને લલિત નિબંધ વચ્ચેનો તફાવત મેં લખેલો છે. વિચારોની તર્કપૂર્ણ માંડણી, જે આપણે મેં યુપીએસસીમાં વાત કરી એમ કે જે વુમન એમ્પાવરમેન્ટ વિશેનો એસે આવી ગયો, તો એમાં વિચારોની તર્કપૂર્ણ એટલે તમારે એકદમ લાઈનમાં લખવાનું હોય, જે સિલેબસમાં પણ લખેલું છે આપણે કે ઓર્ડર્ડ હશે તો તમને વધારે માર્ક આપવામાં આવશે. વધારે માર્ક એટલે તમને એવોર્ડ કરવામાં આવશે વધારે માર્ક એમ કે લોકો. વિચારોની તર્કપૂર્ણ માંડણી આ મહત્વનું છે. આપણે યુપીએસસીમાં પણ પછી લલિતેતર નિબંધમાં આપણે લલિતેતર જ લખવાનું હોય છે જોકે, પણ એબ્સ્ટ્રેક્ટમાં મને આઈડિયા નથી તમે કેમ એને મૂકી શકો એમ, કારણ કે એમાં પર્સનલ લેવલ પણ હોય અને થોડું આ પણ હોય. પછી ઉર્મિ સંવેદનાના તાર, બરાબર? ઉર્મિ સંવેદના હોવી જોઈએ લલિતેતર. સુંદરતા એનું મુખ્ય કહેવાય એમ કે તમારે એટ્રેક્ટ કરવાનું છે કોઈને, અથવા તો પોતાનું જે અંદરનો જે ભાવો છે એ પ્રગટ કરવાનો છે, તો એ લલિત નિબંધમાં જ થશે એમ. ચાલવું, અમુક લલિતેતર એટલે ચાલવું એમ, એટલે તમારે એક પોઈન્ટ ઉપરથી બીજા પોઈન્ટ ઉપર જવાનું છે, એ પોઈન્ટ ઉપરથી બી પોઈન્ટ ઉપર જવાનું છે એવું સમજવાનું. કારણ કે તમે પહેલા ઇન્ટ્રોડક્શન આપશો અને પછી તમે બેઝ તૈયાર કરશો, ડેફિનેશન આપશો, પછી કોઈ રિપોર્ટ્સ આપશો, રિપોર્ટ આપ્યા પછી તમે એના એક્ઝામ્પલ્સ આપશો, એક્ઝામ્પલ્સ આપ્યા પછી તમે એને પ્રોબ્લેમ્સ કહેશો, પ્રોબ્લેમ્સ પછી તમે સોલ્યુશન કહેશો, અને પછી છેલ્લે કન્ક્લુઝન આપશો. તો એ તમે સ્ટાર્ટ તમને 0 થી કરેલું અને પછી તમે આખી વસ્તુ કહી દીધી ને પછી આ છેલ્લે કન્ક્લુઝન કરેલું એમ. તો એને અમુક અંતર કાપેલું કહેવાય એમ, ચાલેલું કહેવાય. નૃત્ય કરવું, લલિત નિબંધ એટલે લલિત નિબંધ નૃત્ય કરવું. એમાં શું તો કે એકનો એક પોઈન્ટ તમારે વારંવાર ઓલું કરવાનું છે એમ. એક બિંદુથી બીજા બિંદુ પર, બીજા બિંદુથી પહેલા બિંદુ પર, એ રીતે જ છે. ભાઈ સમથિંગ ઇઝ બ્યુટીફુલ, એ જ વસ્તુને તમારે જુદી જુદી રીતે તમે દર્શાવી શકો એમાં. પછી આ ગંભીર અને સુવ્યવસ્થિત હોય, અને આ હળવું અને વિનોદી હોય, કંઈ એક્સપ્લેનેશનની જરૂર નથી. વિદ્વત પ્રવૃત્તિ એટલે વિદ્વાનો લખે એવી પ્રવૃત્તિ, અથવા તો શિક્ષક પ્રવૃત્તિ, શિક્ષકો લખે એવી. અને સર્જક પ્રવૃત્તિ, આમાં સર્જન એવું થાય, ક્રિએટિવિટી તમને આમાં દેખાઈ આવે એમ. એક જ નિબંધકાર બંને પ્રકારના નિબંધો લખી શકે, સિમ્પલ, કાંઈ પ્રોબ્લેમ નહીં. હવે નિબંધના લક્ષણો, તો કે માફક સ્તરની લંબાઈ ધરાવતી પ્રમાણમાં સંક્ષિપ્ત ગદ્ય રચના, એટલે માફક સ્તરની લંબાઈ. ફરીથી ઓપન એન્ડેડ આવી ગયું. માફક સ્તર એટલે શું કે વેગ છે, આપણને ખબર ના હોય. આપણે પહેલા લખતા હતા તો 2 પેજના નિબંધે આવતા હતા, યુપીએસસીમાં તમારે 12 પેજના નિબંધે આવે, પીએચડીમાં મે બી તમારે એનાથી વધારે પેજના નિબંધ આવવાના છે. એટલે માફક સ્તરની લંબાઈ ધરાવતી પ્રમાણમાં સંક્ષિપ્ત ગદ્ય રચના. પ્રમાણમાં સંક્ષિપ્ત કેમ? કારણ કે જે કોઈ બી ટોપિક ઉપડે ને એ ટોપિક બહુ વાસ્ટ હોય એમાં. હવે વાસ્ટ ટોપિક હોય તો એને તમે કમ્પ્રેસ તો કર્યું ને એમ, કમ્પ્રેસ કર્યું એટલે એને સંક્ષિપ્ત કહી દીધું. પછી નિબંધ સર્જકની આગવી મુદ્રાથી અંકિત છે. કાંઈ નથી આમાં સમજાવવા જેવું કંઈ લાગતું નથી આમાં. નિબંધ આત્મનિર્ભર હોય. આત્મનિર્ભર એટલે મેં જે વાત કરી એમ કે તમને 0 થી બધી ખબર પડવી જોઈએ એમ. કોઈ બી માણસને કોઈ કોન્સેપ્ટની ખબર નથી, એ વસ્તુ તમારે ત્યાંથી શરૂ કરવાની અને પછી એક હાઈ લેવલે લઈ જવાનું. તમને એક જ નિબંધમાં એ વસ્તુ વિશે બધી જ ખબર પડી જવી જોઈએ. જેમ કે ક્રિપ્ટોકરન્સી, તો ક્રિપ્ટોકરન્સી શું છે થી લઈને તમે એના પ્રોબ્લેમ, એના સોલ્યુશન, છેલ્લે શું કરવું જોઈએ એ બધી વસ્તુ. તો એ આત્મનિર્ભર નિબંધ કહેવાય, અને પોતાની સેલ્ફ એક્સપ્લેનેટરી છે એમ કહેવાય. પછી હૃદયસ્પર્શી, હૃદયસ્પર્શી એટલે જે લલિત નિબંધમાં આવે એમ કે તમારે લાગણીઓ હોય ને એના લીધે તમને આમ ટચ કરી જવું જોઈએ એમ. અને રસિક હોવો જોઈએ, રસથી ભરપૂર હોવો જોઈએ, એમાં ઘણા બધા રસ આવે છે એમ. પછી પ્રૌઢ, સંસ્કારી, જીવંત, સુરેખ, બળવતી ભાષા શૈલીમાં. પ્રૌઢ એટલે જે એકદમ મેચ્યોર ભાષા શૈલી થઈ, એ સંસ્કારી એટલે તમારા સંસ્કાર દર્શાવતી, જીવંત તમે આમાં આઈડિયા આવે શું કહેવા માંગુ છું. આનંદ આપવો તેનું મુખ્ય લક્ષણ. નિબંધ વાંચીને મજા આવી જોઈએ એમ. આનંદસભર નિબંધ હોય તો તમને લોકો તમારો નિબંધ વાંચે, અને તમે યુપીએસસીમાં આનંદસભર નિબંધ લખો તો તમને બધા માર્કે આપે. અને છેલ્લો, સર્જકનો સ્વર વિહાર અને ભાવ, વિચાર અને વિષયની કેન્દ્રીયતા. સર્જકનો સ્વર વિહાર
એટલે સર્જક મેં કીધું એમ વિવિધતાથી એકદમ મોટું કોઈ વાસ્ટ કોઈ ટોપિક હોય એને પણ આમાં કવર કરી શકે. પછી એમાં શું મુખ્ય શું છે તો કે ભાવ, એનો વિચાર અને વિષય. વિષયની કેન્દ્રીયતા ખૂબ જ મહત્વની છે. જો એ જે વિષય પર તમને પૂછેલો હોય નિબંધ અથવા તો જે લખવાનું હોય એ વિષય ઉપર જ તમારે ફરવાનું હોય. એનાથી તમે એક કે બે સ્ટેપ આગળ પાછળ જઈ શકો, પણ જો 3-4 સ્ટેપ આગળ જતા રહે તો એ નિબંધમાં પછી એ સારું ના કહેવાય એમ. હવે આપણે આ પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે બીજા જે એના 1-2 બાકી છે એ જોઈશું, અને આગળ જઈને પછી જે એના કવિઓ છે એની વાતો કરવાની છે.